આજના વિશેષ આ પ્રસંગ નિમિત્તે સૌથી પહેલા હું પરમાત્મા શિવનું સ્વાગત કરું છું આ પ્રોગ્રામમાં, કારણ કે ભગવાન વગર બધું અધૂરું છે. આજે આપણને પ્રોગ્રામ કરવાનો પણ સંકલ્પ કોણે આપ્યો છે? પરમાત્મા શિવ. એમ પણ શ્રાવણ માસ પવિત્ર ચાલી રહ્યો છે, તો એકવાર જોરથી તાલી પાડીને આપણે ભગવાનનું સ્વાગત કરીએ, આહવાન કરીએ. ત્યારબાદ આપ સર્વ રીટાબેનને ઓળખો છો, નારી અદાલતમાં પણ છે, પ્લસ હવે તો એ નગરપાલિકામાં ચૂંટાઈને મેમ્બર પણ બન્યા છે. અને આજ એ યંગ છે એટલા માટે જો બધા જ મેં જોયા છે, લગભગ નગરપાલિકામાં જે સભ્યો છે એમાં સૌથી યંગ રીટાબેન છે. એટલે દોડે છે વધારે, કારણ કે એમના ફોટા જોઉં છું, જે કાર્ય કરે છે ગામ માટે, એટલે એ ખરેખર કાર્યને બિરદાવવા જેવું છે એમને. એમનું પણ આજની આ સભામાં ખૂબ દિલથી સ્વાગત છે, અભિવાદન છે. ભગવાનના ઘરને આપણે આપણું ઘર માનીએ છીએ, અને આપણા ઘરમાં તો આપણે આપણા પિતાને અધિકારથી વડવાનું શું હોય? હક હોય ને. તો એટલે એમનું સ્વાગત છે, અભિવાદન છે. આજે આપણે બધા યુવા દિવસે ભેગા થયા છે, ત્યારે અત્યારના આપણે પોતાને યાદ કરાવીએ કે યુવા એટલે શું? તો કહેવાય છે કે ધારે ને એ કરી શકે, દ્રઢતાથી કરે એને યુવા કહે. અત્યારે જુઓ કે દુનિયાની અંદર સૌથી મોટામાં મોટો દેશ આપણો ભારત દેશ, અને સૌથી વધારે યુવાધન જો ભગવાને આપ્યું તો કોને આપ્યું છે? ભારતને. એ છાતી ઠોકીને આપણને શું છે? ગર્વ છે કે ભારતની અંદર વધારેમાં વધારે યુવાઓ છે. અને જો એ યુવાનોને સાચી દિશા મળી જાય તો એ ભારતને વિશ્વગુરુ બનાવવામાં બહાર કરશે નહીં. અને એની માટે આપણા વડાપ્રધાન કઈ ના કઈ શું કરે છે? નવા નવા પ્રયાસો અને યોજનાઓ કરે છે કે યુવાનો ભારતને સ્વર્ગ બનાવવામાં, વિશ્વગુરુ બનાવવામાં એમનું શું આપે? યોગદાન, બલિદાન રેડે. આ ભગવાનનો સંકલ્પ છે. પરંતુ કહેવાય છે કે ઘણી વખતે આપણને સફળતાના શિખર સુધી પહોંચવા માટે નાના નાના અવરોધો શું કરે છે? નિરાશ અને હતાશ કરે છે. તમે માન લો કે કોઈ જગ્યાએ ફરવા ગયા છો અને તમારે પહાડી સુધી ચડવાનું હોય, તો પહેલા નશો ચડે ત્યારે શું કરે? થોડું ચડે, ફરી પાછું શું લાગે? થાક લાગે એટલે રોકાઈ જઈએ. ફરી કોઈ કહે કે તમે નહીં ચડી શકો, તો પાછા કોઈ વિચાર કરીએ હવે નહીં ચડાય તો આમ થશે, તો તેમ થશે, તો આપણે ઢીલા પણ થઈ જઈએ. ફરી પાછા કોઈ મારા જેવા હાથ પકડે તો શું કરીએ? ચડવાનું ચાલુ પણ કરી દઈએ. તો ચડીએ ને પડીએ કરતા કરતા એક દિવસ આપણે મંજિલ સુધી પહોંચી જઈશું. પણ ક્યારે? આપણામાં વિલ પાવર હોય ત્યારે. કહેવાય છે કે યુવા ધનની અંદર વિલ પાવર એટલો બધો છે કે જો એ ધારે ને તો રાતોરાત ભારતને સ્વર્ગ બનાવી શકે એમ છે. પણ જો વિલ પાવરને સકારાત્મક તરફ લગાવે તો, અને યુવામાં આપણે બધા આવી ગયા ને, ભારતને સ્વર્ગ બનાવવો એટલે આપણા ઘરને કયા શું બનાવવાનું છે? સ્વર્ગ બનાવવાનું છે. અને આજનું આપણું જે પ્રોગ્રામનું લક્ષ્ય છે, એ લક્ષ્યનો ઉદ્દેશ એ છે કે આપણે ભારતનું યુવા ધન હવે પોતાને જરૂર છે ડિજિટલ ડિટોક્સની. શેની? ડિજિટલ ડિટોક્સમાંના આપણને જે પણ સાયન્સે સુવિધાઓના સાધનો આપ્યા છે, એમાં સૌથી મોટું ગેજેટ કયું છે? મોબાઈલ. શું આપ્યું છે આપણને? મોબાઈલ. બીજું ગેજેટ કયું છે? લેપટોપ. અને ત્રીજું છે ટેબ્લેટ. ચોથા નંબરમાં ટીવી આવે, બરાબર? કારણ કે ટીવીમાં હવે કોઈ રસ નથી. ટીવી હવે મુઠ્ઠીમાં આવી ગયું છે ને મોબાઈલમાં, એટલે અલગથી ટીવીને આપણે બહુ બોલવાનું નહીં કરીએ. પણ સૌથી વધારે અત્યારે આ પ્રોગ્રામમાં તમને કેમ બોલાયા છે? એક જમાનો હતો કે આપણે બધા નવરા જ હતા કે નહીં? તમે જો કોઈ પણ વ્રત કરે તો પહેલા રાત્રે ફરિયાના બધા ભેગા થઈને શું કરે? જાગરણના દિવસે બોલો વાતાઓ, જાગરણમાં પણ નવી નવી ગેમો રમે કે નહીં? અને આજ હમણાં આપણે વ્રત ગયું ને, તો શું કર્યું ભેગા થઈને જાગરણના દિવસે? બોલો
બધા પર્સનલ પોતપોતાના મોબાઈલથી જાગરણ કરે, બરાબર ને? તો એક જમાનો હતો જ્યારે આપણી પાસે મોબાઈલ નહોતા ને, ત્યારે આપણે એકબીજાથી જોડાયેલા હતા કે નહીં? આજ મોબાઈલ આવ્યો ને તો આપણે જોડાયેલા તો છે, પણ એક જ ઘરની અંદર જુઓ 5 મેમ્બર છે, 3 મેમ્બર છે, 10 મેમ્બર છે. સવારથી બધા બહાર નીકળી જાય ઘેરથી, રાત્રે ભેગા થઈને જો 10 મિનિટે બેઠા હોય ને સોફા પર કે બેડ પર, તો તમે જો બધા પોતાની દુનિયામાં શું છે, વ્યસ્ત છે કે નહીં? છે, કેમ કે બધાનો ફોન પર્સનલ છે, બેઠા છે બધાની જોડે જ, પરંતુ છતાંય એકબીજાથી દૂર છે કે નહીં? તો આજ ડિજિટલ ડિટોક્સનો મતલબ શું થાય કે જેવી રીતે આજ આપણે બધા જાગૃત થઈ ગયા છે, કેમ કે આપણા ભારત સરકારે 2024ના વર્ષની અંદર એક વર્ષ જાહેર કર્યું, મિલેટ વર્ષ. કયું? મિલેટ વર્ષમાંના આપણા શરીરને જે વજન વધારે છે એ ભોજનથી દૂર રહે અને જે શરીરને હલકું રાખે છે એવું ભોજનનો સ્વીકાર કરો. તો હવે તમે જુઓ અત્યારના ઘરડાથી લઈને યુવાનો બધા મિલેટ્સ તરફ જઈ રહ્યા છે. મિલેટ્સ એટલે સમજી નાખે ને, જુવાર, બાજરો, રાગી, મોરૈયો, કોદરી, આ બધાને શું કર્યું સરકારે? મિલેટ્સ કર્યું. જે હલકું અને હળવું ભોજન શરીર વધારે પણ નહીં અને બીમારીઓ પણ ના કરે, પચવામાં પણ આપણને શું પડે? સરળ. તો કહેવાય છે કે ડિજિટલ ડિટોક્સ એક કંઈક આવું જ છે. हमारे दूर से चलते जो आप आए, खातिर हमारे दूर से चल के जो आप आए, स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए, खातिर हमारे दूर से. खुशियाँ बिखेर दी है यहाँ आपने तो आकर, खुशियाँ बिखेर दी है यहाँ आपने तो आकर, ये बात सच गया है तुम्हें अपने बीच पाकर, तुम्हें अपने बीच पाकर, अपने बीच पाकर. देखो प्रभु भी आपको यहाँ देख के हर्षाए, स्वागत है दिल से आपका, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए, स्वागत है दिल से आपका, तशरीफ आप लाए, खातिर हमारे दूर से. બરાબર. આજે દુનિયાથી કનેક્ટ છીએ પણ ફેમિલીમાં શું ચાલે છે ખબર નથી. આપણા બાળકોથી કનેક્ટિવિટી વધારે. પહેલાં તમે શું જીજાભાઈના હાલરડા સાંભળ્યા હશે, અત્યારે આપણે શું લેખાઈએ ફોન વાપર, એટલે આંખ કરલે ફોન આપવાથી કામ નથી કરતું. અને એ વખતે જેમ શિવાજી, જે આપણે મહારાણા પ્રતાપ, આપણે બાબા આંબેડકર કે પછી કોઈ આ દરેક મહાપુરુષો કેમ ભાગ્યા, ઝાંસી રાણી લક્ષ્મીબાઈ, કેમ કે ત્યારે ફોન નહોતો. જો ફોન હોત ને તો એ બી ના હોત. એટલે જો એમના જેવું થવું હોય આપણા બાળકોને તો ફોન યુઝ આપણે પોતે ઓછો કરવો પડશે. આપણા બાળકો જે જોવે છે એ શીખે છે. બીજી એક વસ્તુ કે આપણે સૌથી વધારે ફોનના ચક્કરમાં ઘણી બહેનો છે એટલે કહું એવા મિસ્ટરને બી ટાઈમ નથી આપતા. તો આ બે જમવાનું ઘણા બધા જેન્ટ્સ લેડીઝ જેના અંદર કહેતા હોય તેના કહેતા હોય કે બેન ફોનમાં જોતી હોય અને સિરિયલો જોતી હોય કે ગમે તે, પણ મને જમવાનું બી ના કામ કરી આપે, એટલે એ બધું ઠીક નથી. આપણે એ લોકોને માટે બી હું એ જ કહું છું કે તમે બી તમારી વાઈફને ટાઈમ આપો.
તો આ બધા ઝઘડાનું જે પરિણામ વધે છે અત્યારે એ બધું ઓટોમેટિકલી ઘટી જશે. બીજું બેને આપણને ખૂબ સરસ કીધું કે ભારતમાં સૌથી વધુ યુવાધન છે. આપણે ધારીએ કરી શકીએ છીએ, બરાબર, પણ આપણે ટાઈમ વધારે ફોનમાં વેસ્ટ કરીએ છીએ કે ફેશનમાં કરીએ છીએ, બરાબર. એક કહેવત છે કે પુરુષ ફેશન અને લેડીઝ ફેશન જોડે ને તો આ દુનિયાનો ઉદ્ધાર થઈ જાય, બરાબર. તો આપણે એ વસ્તુ છોડી દેવી જોઈએ. આપણે જેવા છીએ આપણે હીરો હિરોઈને ફોલો કરીએ છીએ કે જોઈએ છે, તમે એમની લાઈફ સ્ટાઈલ કે સિગ્યુઅર જોજો. અક્ષય કુમારને તમે જોવો તો 65 યર્સ से કેટલો યંગ દેખાય છે. કેમ કે એવું કહે છે કે મેરે જિંદગી में कभी ऐसा दिन नहीं आया जब मैंने उगता सूरज नहीं देखा. એટલે એને કઈ 4 વાગે ઉઠવાની જરૂર નથી, તેમ છતાં એ 4 વાગે ઉઠે છે. રાત્રે 6 વાગ્યા પછી એને ખાધું સૂર્ય અસ્ત થાય ને એની પછી ક્યારેય જમ્યા નથી. એ પોતે કોલ્ડ ડ્રિંક્સથી એની એડ કરે છે, પણ લાઈફમાં ક્યારેય સ્વીટ કે કોલ્ડ ડ્રિંક ખાતા નથી કે પીતા નથી. તો એ ત્યારે લોકો એટલે ફિટ ને ફાઇન છે. આપણે જ્યાં હવે બધું જમવું છે, સૂર્યાસ્ત પહેલાં સૂર્ય ઉગે તો શું, સૂર્ય ઉગી 8-9 વાગે ત્યારે ઉઠવું છે, રાત્રે 12 વાગે જમવું છે, અને પછી આપણે એમ કહે છે કે એમના જેવું ખવાય, તો એ શક્ય નથી, બરાબર. દરેક જે તમે જુઓ એ કેટલા પાબંદ હોય છે, જિમ્નાસ્ટિક રાખતા હોય છે, જીમમાં જાય છે, એક્સરસાઇઝ કરે છે, 4 વાગ્યાના ઉઠે છે, ત્યારે એટલે ફિટ ફાઇન છે. આપણે 7-8 વાગે ઉઠીએ, જીમની તો હમણાં ના જોઈએ, રક્ષાબંધન ક્લાસ મિસ કરીએ, અને પછી એમ કહીએ કે ભાઈ મારે તો વહેલા આમના જેવું ફિટ ફાઈવ ને પતલા એકદમ સ્લીમ ફિટ થઈ જવું છે, એ શક્ય નથી. અને દેખાદેખી તો પહેલાં બિલકુલ ઘટાડો, બરાબર. જેટલો ટાઈમ આપણે રીલ બનાવવામાં વેસ્ટ કરીએ એટલો ટાઈમ બાળકોને આગળ કરવામાં ના કરીએ. મેં હમણાં ખાસો ટાઈમ થયો કે એક વિડીયો જોયો હતો, કેવું કે ગામડાની અતિ પછાત બહેન હતી, તો માટે થોડો લાકડાના ભાડાના જંગલ વિસ્તારમાંથી જઈ અને ઇન્ડિયાનો નહોતો, અધર કન્ટ્રી નહોતો, થોડા અંતરે બધું ગોઠવી અને એક નાનો એની જોડે ચાઇલ્ડ હતા, એ બંનેને એ ફૂટબોલ રમતા શીખવાડતી હતી. તો વિચારો તમે કે ત્યાં કોઈ પણ ક્લાસીસ કે વિધાઉટ ક્લાસીસ વગર જો એ માતા એટલું બધું શીખવાડી શકતી હોય, એકદમ પછાત બેન, સાડી પહેરેલી દક્ષિણ પ્લસ, એ રીતનું હોય તો એ બેન એના બાળકને જો અત્યારથી ફૂટબોલનું 2-2.5 વર્ષનું ટ્રેનિંગ હશે, વધારે નહીં, તો શીખવાડતી હોય તો આપણે કેવું ના શીખવાડી શકીએ. પણ આપણે શું શીખવાડીએ? આપણે સિરિયલ જોઈએ એટલે આપણી છોકરી આવીને સિરિયલ જોવે, અરે પેલી સિરિયલમાં કેવું થવું, પેલી તો મરતા બચી, બાપા એનું છોડને આપણું જુઓ, આપણે ક્યાં આપણે ત્યાં છીએ, બરાબર. મારા ઘણા બધા હું ક્લાસમાંથી ઓફિસરોને ઓળખું કે આપણા ગામની જે ઘણીકરોને ઓળખું છું, એ ઘણા ગંભીર પ્રશ્નો બનતા હોય છે, અને અમે એને શું ને મા બાપની એની ઇજ્જત નહીં કે એને ભવિષ્યમાં તકલીફ ના પડે એટલે બધું સોર્ટ આઉટ કરી દેતા હોઈએ છીએ. આજથી હું જમતી વખતે ફોનનો ઉપયોગ નહીં કરું. આજથી હું મારા પરિવાર સાથે ટાઈમ આપીને ખુશ રહીશ. આજથી હું રોજ 5 મિનિટ ભગવાન સાથે બેસીને બધી વાતો શેર કરીશ. આજથી હું મારા શરીરનું, મારા પરિવારનું ધ્યાન રાખીશ. આજથી હું કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં સકારાત્મક દૃષ્ટિકોણ દ્વારા એનો સામનો કરીશ. વ્યસન અથવા ખરાબ સંગનો સહારો નહીં લઉં.